અને ફોલોવર માટે તમે જે બેન દીકરીની ઇજ્જત કાઢી રહ્યા છો આજકાલ જે મારા ફેક વિડિયો અપલોડ કરી અને તમે જે રાજી થઈ રહ્યા છો ને તો એટલું યાદ રાખજો કે તમારા ઘરે પણ માં બેન દીકરી હશે। આજકાલ ફોલોવર માટે થઈને તમે કોઈક બેન દીકરીની ઇજ્જત હામું નથી જોતા અને જેનું પણ ખરાબ વિચારશો ને ભગવાન તમને ક્યારે માફ નહીં કરે। અને જેટલી હું અત્યારે દુઃખી થઉં તમે મને ખોટી રીતની બદનામ કરો ને તમે રાજી થઈ રહ્યા છો ને મારી સિગુતર તમારો દીકરી દીવો નહીં રેવા છે યાદ રાખજો। ખોટું કરશો એનું ખોટું જ થશે હંમેશા ક્યારે સુખી નહીં થવું તમે કોઈના વાતડા બાળીને તમે રાજી થાવ છો અત્યારે। દર્શક મિત્રો હેતલબેન પરમારનો આ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે ઇન્સ્ટાગ્રામની અંદર અને ખરેખર હેતલબેન પરમારે જે વાત કીધી છે ને આ વાત છેલ્લે સુધી જોતા જજો અને તમે પણ સાવધાન થઈ જજો। જો કોઈ વિડીયોની નીચે ખરાબ કોમેન્ટ કરો છો કે પછી કોઈ ક્રિએટરની ક્લિપો લઈને ખરાબ રીતે તેનો ઉપયોગ કરો છો તો આ વિડીયો છેલ્લે સુધી જોતા જજો બાકી તમારે પણ જેલની અંદર જવાના દિવસો આવી શકે છે જો તમને આ વાતનો ખબર નથી તો। મિત્રો આજે હેતલબેન પરમાર અને વાઘાભાઈ પરમાર સોશિયલ મીડિયાની અંદર કેટલાય લોકોના દિલ જીતીને બેઠા છે પોતાનો વિશ્વાસ મૂક્યો છે અને ખરેખર હેતલબેન પરમારના સરસ સોંગ પણ આવ્યા છે અને બંગડી સોંગ ભાઈ 2 થી 3 દિવસની અંદર મિલિયનમાં ચાલી ગયું। ત્યારે એ જ હેતલબેન પરમાર આજે પોતાની ઇન્સ્ટાગ્રામની અંદર એક વિડીયો મૂકે છે અને કહે છે કે જે પણ મારો ખરાબ વિડીયો બનાવે છે ક્લિપો ગોઠવીને તેમને હું કહેવા માંગુ છું। ત્યારે ઘણી બધી વાતો કીધી છે અને એ વાતો તમે વિડીયોની સ્ટાર્ટિંગમાં સાંભળી પણ લીધી હશે। હવે મિત્રો તમે કોઈ ક્રિએટરના કોમેન્ટની અંદર ખરાબ કોમેન્ટ કરો છો અથવા તો કોઈ ક્રિએટરની ક્લિપો લઈને તેનો ખરાબ રીતે ઉપયોગ કરો છો તો મિત્રો એ જે ક્રિએટર છે ને એ કાયદેસર કાર્યવાહી કરી શકે છે કારણ કે આપણે કોઈ પણ ક્લિપ કે કોઈના પર ખરાબ કોમેન્ટ કરવી એ એક સારી બાબત નથી। તો હેતલબેન પરમારના સપોર્ટમાં કોણ કોણ છે કોમેન્ટની અંદર જણાવજો। આપણે સપોર્ટની કોઈની વાત નથી કરતા ફક્ત ને ફક્ત ઇન્ફોર્મેશન આપવા માટે આ વિડીયો બનાવ્યો છે। ખાસ કરીને આ વિડીયોનો હેતુ શું છે કે આપણે બીજા લોકોને પણ જાગૃત કરીએ જે લોકોને ખબર ના હોય કે આપણે કોઈના પર કોમેન્ટ કરીએ અને આ બધું થઈ શકે છે। તો ખાસ કરીને કોઈ ક્રિએટર અથવા કોઈ વ્યક્તિ ઉપર ખરાબ કોમેન્ટ કરવી નહીં અને બને તો સારી કોમેન્ટ કરવી બાકી ચાલે। બાકી વિડીયો સારો લાગે તો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો। એક સરસ મજાના આવનારા વિડીયોની અંદર મળીએ અને હેતલબેન પરમારનો આ વિડીયો એકવાર ફરીથી જોજો સારો લાગ્યો તો લાઈક કરજો। મળીએ જોરદાર એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોનો દિલથી ખૂબ ખૂબ આભાર। આ વિડીયો ફક્ત ઇન્ફોર્મેશન માટે હતો અને જય ગોગા મહારાજ જય વડવાળા જય દ્વારકાધીશ।